સુરતના વરિયામાં ખાડી પુલ તૂટી જતા ધોવાયેલા જોખમી રસ્તા પરથી વાહન ચાલકો જીવનના જોખમે પસાર થવા મજબૂર બન્યા. તંત્ર સામે આંદોલનની ચીમકી. સુરતના વરિયા વિસ્તારમાં આવેલા ડીડી સ્પોર્ટ્સ સર્કલથી આઉટર રિંગ રોડને જોડતો ખાડી પુલ છેલ્લા ઘણા દિવસોથી બિસ્માર અને ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ખાડી બ્રિજ તૂટી જવાની સાથે જ તેની બંને તરફના મુખ્ય રસ્તાઓ અંદરથી ધોવાઈ જતા માત્ર એક નાની કડી જેટલો જ રસ્તો બાકી રહ્યો છે. અત્યંત જોખમી સ્થિતિ વચ્ચે પણ રોજના અનેક વાહન ચાલકો મજબૂરીવશ આ નાની કેડી પરથી જીવનના જોખમે પોતાના વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક સ્તરે અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે રસ્તો વધુ ધોવાઈ જતા મોટી જાનહાની થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો અનેક વખત રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલા વાહન ચાલકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં નવો પુલ નહીં બનાવાય તો તેઓ ઉગ્ર આંદોલનમાં માર્ગ અપનાવશે. કિરીટ પટેલ મારું નામ છે ને આપણે છાપરા ભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવર જવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવર જવર છે. તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી. કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે. સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે. નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે. થેન્ક યુ વેરી મચ. આભાર.